ये देखो फिर के साथ में ले लीजिए। हाँ सो ए आओ बोला भाई आओ। તો જો મારો ભાઈ બે બિચારો કામ કરીને આવી ગયો છે હે આવો મારા ભલા ભાઈ સ્નેહ લોઈસ નહીં ચલાવે કેટલું રોવે છે પણ તો કેમ છે મિત્રો ગુડ મોર્નિંગ બધાને તો આજના નવા વ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે તો આજે છે શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર એટલે ઘરમાં બધાએ સોમવાર કર્યો છે અને મારા સ્નેહલબેન તો મંદિરે જઈને બી આવી ગયા છે રેડી થઈ ગઈ છે તો ચલો હવે ઘરનું બધું કામકાજ ચાલુ કરીએ કચરો વળાઈ ગયો છે હવે સ્નેહલની વારી છે પોતું મારવાની મેં કચરો વાળી દીધો છે ગુડ મોર્નિંગ જઈ આવ્યા મંદિરે મહાદેવને જળ ચડાવી આવ્યા શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર હતો એટલે સ્નેહલ અમારે સરસ મજાની રેડી થઈને મંદિરે જળ ચડાવી આવી અને એની એક રીલ પણ બનાવી દીધી હે કન્ટેન્ટ એને મળી ગયું તો તમે જોઈ લો છો એના ઇન્સ્ટાગ્રામ પેજ ઉપર સ્નેહલ ચૌહાણ પર સ્નેહુ વિષ્ણુ ઉપર તમને મિત્રો બતાવો કે મમ્મી કેટલી ગેલેરીમાં સરસ મજાની ગ્રીનરી કરી દીધી છે તો જો મસ્ત મજાના બધા ઉગી ગયા છે અહીંયા છે તુલસી મતલબ જો વરસાદ ચાલુ થઈ ગયો છે ઝરમર સવારમાં જ એટલે હવે જોઈએ આખો દિવસ કેટલો આવે છે તો જો મિત્રો વરસાદ ચાલુ થઈ ગયો છે એટલે હવે આજે આખો દિવસ આવું જ રહેવાનું છે અને મિત્રો તમને આજે આખા દિવસમાં અમે શું શું કરીએ છીએ એનો વ્લોગ જોવા મળશે તો ચલો આજનો વ્લોગ સ્ટાર્ટ કરીએ તૈયાર થઈ ગઈ છું અને વાગી ગયા છે 11 તો આજે છે ને શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર છે એટલે ઘરમાં બધાએ ઉપવાસ કર્યા છે તો સૌથી પહેલાં ચલો મમ્મી જોડે જઈને પૂછીએ કે મમ્મી રસોઈમાં શું બનાવે છે અને આજનો દિવસ સ્ટાર્ટ કરીએ મમ્મી ગુડ મોર્નિંગ તો શું બનાવો છો આજે રસોઈમાં આજે સોમવાર છે એટલે આજે મોરૈયો બનાવવાનું છે એટલે સવારે આપણે ફરાળ કરવાનું છે સાંજે ફ્રાય કરીશું તો જો મિત્રો સરસ મજાનો ઘરમાં ગરમ મોરૈયો બની રહ્યો છે એટલે આજે અમારે જમવામાં મોરૈયો છે રાત્રે અમે એક ટાઈમ કરીશું બધા જમીશું એટલે રાત્રે મેઇન કોર્સ હશે અત્યારે તો મોરૈયો ખાવાનો છે હા ગુડ મોર્નિંગ કેવું સારું થયું તમને કાલે સારું નહોતું બરાબર તો જો પપ્પાએ કામ ચાલુ કરી દીધું છે એટલે પપ્પા કામ કરે છે અને અમારા ભોલાભાઈ ઓર્ડરમાં ગયા છે અને હમણાં આવશે એટલે એ તમને બતાવીશ ને સ્નેહલ શું કરે છે ચલો બતાવીશ સ્નેહલ ક્યાં ગઈ જો મિત્રો સરસ મજાના મમ્મી તુલસીમાંના કુંડાની અંદર છે ને શિવલિંગ બનાવી દે અને એની ઉપર ફ્લાવર મૂકે બહુ સરસ કર્યું મમ્મી જો કે શિવલિંગ બનાવ્યું છે મસ્ત મસ્ત સરસ છે તો જો આવું બધું કરે મમ્મી તો જો કીધું સ્નેહલ ક્યાં હતી સ્નેહલ મોટા રૂમમાંથી નીકળી અને હવે ક્યાં જાય છે હે શું કરવાનું છે હવે કંટાળો આવે છે કેમ તો અહીંયા મિત્રો મશીનમાં કપડાં ધોવાઈ રહ્યા છે તો મમ્મી હવે મોરૈયો બને છે ને બેસી ગઈ છે મોબાઈલમાં લઈને મચ્છી બનાવે તો જો મિત્રો સ્નેહાલબેન જમવા બેસી ગયા છે બહુ ભૂખ લાગી ગઈ છે હા તો કેમ બેસી ગઈ જલ્દી બધાને આવા તો જોડે બેસી ઓકે તો મિત્રો જમવા બેસી જઈએ બહુ ભૂખ લાગી છે ये देखो फिर के साथ में ले लीजिए हाँ सो ચાલુ થઈ ગયું છે તમારું
શ્રાવણ મહિનાનો ઉપવાસ તો જમવા બેસી ગયા છે હું, મમ્મી ને પપ્પા. સ્નેહલનું તો પતી ગયું જમવાનું. એ આપણે આ વરસાદમાં પહોંચેલી એવું થાય ને એટલે આપણે ઉપવાસ કરીએ ને આવો હળવો ખોરાક ખાઈએ ને એ આપણે પચન થાય ને એના માટે કરીને છે ને મમ્મી શીખવાડે છે કે શ્રાવણ મહિનો ઉપવાસ કેમ કરવો જોઈએ. કારણ કે આપણે ભારત ખોરાક ખાઈએ તો પચન તો થાય ને. મમ્મીને બી ભાવે ને મોરૈયો. છાસ ને મોરૈયો ખાવાની મજા જ કંઈક અલગ છે ને. બસ તો પપ્પાએ પણ ઉપવાસ કર્યો છે એટલે પણ મોરૈયો લઈને બેઠા છે જમવા. તો બહુ મજા આવી ગઈ જમવાની અને બધાએ જમી લીધું છે. હવે વાસણ બાકી છે એટલે ચલો હું વાસણ ઘસી લઉં. અને સ્નેહલ ક્યાં ગઈ? દેખાતી નહીં. જો સ્નેહલ આપણે જોઈએ ક્યાં ગઈ. તો સ્નેહલ ક્યાંય દેખાતી નથી એટલે આપણે જોઈએ ક્યાં છે. ભીડમાં તો ક્યાં છે ને પણ જો અહીંયા કઈ સૂતી છે ને. દેખાય બી ખરી કે અહીંયા સૂતી છે. જો શું થયું? કેમ સૂતી? ખાલી તો જે મિત્રો એને જમી લીધું છે એટલે એ સૂઈ ગઈ છે. અને હું હવે વાસણ ઘસીને પછી હું પણ આરામ કરીશ. તો હવે મળીએ સાંજે. ચલો તો મિત્રો મમ્મી ઘસારા ચાલુ કરી દીધા છે. હું ફટાફટ મમ્મીને ધોડાવી દઈશ એટલે આ કામ પણ પતી જાય. પછી અમે બંને આરામ કરીશું. તો મિત્રો જે મેં ભોલાને ફોન કર્યો ને તેને કીધું કે હું આવી ગયો છું, બસ નીચે છું એટલે લિફ્ટમાં આવ્યો છે. અને જો ફાઇનલી આવી ગયો છે. ખુલ્લી લિફ્ટ હમણાં આવશે. એ આવો બોલા ભાઈ આવો. તો જો મારો ભાઈ બે બિચારો કામ કરીને આવી ગયો છે. હે આવો બોલા બોલા ભાઈ. શું કહો બોલા ભાઈ? થાકી ગયા? હે સવારના 8 વાગ્યાના ગયા હતા. સીધો સોફા પર પડી ગયો છે. હવે થોડીક વાર રૂમમાં જઈને સૂઈ જશે. રાઈટ. તો જો મિત્રો હવે છે ને ગયા છે 5 એટલે હવે મમ્મી ને પપ્પા છે ને શોપિંગ કરવા જાય છે. થોડુંક ખરીદી કરવા જવાનું છે ઘરનો સામાન. એટલે જો રેડી થઈ ગયા છે. મમ્મીએ સાડી બદલી દીધી છે. ક્યાં જાઓ છો હવે? કામથી બહાર શું લેવા? બિચારી મમ્મી થાકી ગઈ છે પણ કામ છે એટલે મમ્મી ને પપ્પા બંને જાય છે. મમ્મી સાડી ચેન્જ કરી દીધી છે અને હવે જાય છે મમ્મી ને પપ્પા બંને. ઓકે તો આવજો મમ્મી. બાય બાય. કેટલા વાગશે? હા અમે જાઓ છો કેટલા વાગે પહોંચો? અમે તો રસોઈ બનાવવાની હોય તો કહી દેજો. બરાબર. જેમ બી વરસાદ આવે જોજો પેલા ઉપરના કપડા દે. હા સારું પછી કપડાનું ધ્યાન રાખશે. સાંજના વાગી ગયા છે 7:30 એટલે હવે રસોઈની તૈયારી કરશું. અને આજે તો અમારા સ્નેહલબેન સાસરે જવાના છે એટલે આવી ગયા છે જયમીન કુમાર લેવા માટે. જો કાલે પાછી આવી જવાની છું. તો આજે તો જવાની ને. તો આવી ગયા છે લેવા માટે. આવો આ ગાઈસ તો આજે તો મોટા ભાઈ બી આવી ગયા છે ઘરે. કેમ છો? મજામાં? મજામાં. બહુ દિવસ આવ્યા તમે. જો બધા બેઠા છીએ અમે વાતો કરીએ છીએ. ચલો હવે શું જમવાનું બનાવીશું? આલુ કાઠી. તો કંઈક સારું. ચલો હવે કંઈક વિચારી શું જમવું છે આ લોકોને એ પ્રમાણે બનાવીશું. આજે એક ટાઈમ છે બધાને એટલે ચલો ચાલુ કરીએ તૈયારી. મેનુ સિલેક્ટ થઈ ગયું છે કે ભીંડાનું શાક અને ધોળી કઢી અને ભાત બનાવવાના છે. તો સ્નેહલ ભીંડા લઈને બેસી ગઈ છે સમારવા માટે અને મેં અહીંયા ચાલુ કરી દીધું છે કઢી બનાવવા માટે. ભાતના માટે ચોખા પલાળી દીધા છે. તો મિત્રો જો એક સાઈડ છે ને ગરમા ગરમ કઢી બનાવવા મૂકી દીધી છે અને એક સાઈડ ભાત થાય છે. કઢીને ભાત બનાવવાના છે અને સ્નેહલ અહીંયા ભીંડા સમારી રહી છે. એટલે હવે જોઈએ આજે ચાખવાની નથી કેવી બને છે પણ આઈ હોપ કે સારી બને. બાકી જો સરસ મજાની કઢી તો બની રહી છે. ચલો આગળ જોતા રહેજો. બહુ સરસ મજાના ભાત બની રહ્યા છે અને અહીંયા ગરમા ગરમ કઢી બની ગઈ છે અને હવે સ્નેહલ ભીંડાનું શાક વઘારશે.
અને હું બાંધીશ લોટ એટલે સરસ મજાનું કઢી ભાત અને શાક ને ભાખરી થઈ જશે. તો મમ્મી આવશે એટલે બધા પછી જમવા બેસીશું. ચલો સ્નેહલ તો સ્નેહલ શાક વગાડશે અને જોડે કે છે મરચાં બી તળવા, હવે મરચાં પણ તળે છે. અને જો તમને અમારા જીજુ બતાવો તો આ જો ગેમ રમે છે અહીંયા બેઠા બેઠા. એવું થાય કે સ્નેહલને થોડી હેલ્પ કરાવું. હે બેઠા બેઠા બિંદાસથી ગેમ રમી રહ્યા છે એમાં જીજુ. અને હવે થોડીક વારમાં પપ્પા લોકો બી આવશે. એ હજી આવ્યા નથી, બાર ગયા છે, વાગી ગયા છે 8, એટલે હમણાં આવતા હશે. એ સારું બનાવે ભીંડાનું શાક નહીં, એનાથી છૂટા જાય, મારાથી ચોંટી જાય છે ભીંડા. એટલે મેં કીધું તું ભીંડાનું શાક બનાવ, હું કઢી ભાત બનાવું. તો ચાલો ત્યારે આગળ જોતા રહેજો. બધા ડ્રોવરો ચેક કરી દીધા પણ ભાતનું વસાવાનું મળ્યું નહીં ક્યાંય. અને હવે ભાત થઈ રહ્યા છે, વસાવાનું જોયું તો ક્યાં હતું ખબર છે? મમ્મી ક્યાં મૂક્યું ફ્રીજની ઉપર. હવે આવું કોઈને મળે? કલાકારે મમ્મી. જો હવે એની અંદર બી કેળા પડ્યા છે ને. ભાત વસાઈ દીધા છે અને હવે સ્નેહલે મરચાં તળી દીધા છે એટલે હવે ભીંડાનું શાક વઘારે છે. ચલો લસણ મરચાંની પેસ્ટ થઈ ગઈ રેડી, એટલે હવે ભીંડા એડ કરશે. ચલો તો આજે ભીંડાનું શાક સ્નેહલના હાથનું ખાવા મળશે બધાને. તો જો મિત્રો મેં ભાખરીનો લોટ બાંધીને બધી ભાખરી વણી દીધી છે અને હવે સ્નેહલે શેકવાનું ચાલુ કર્યું છે. તો બધું બની ગયું છે, બસ ખાલી ભાખરી બાકી છે એટલે હવે અમે લોકો જમવા બેસી જઈશું. તો મિત્રો બધું બની ગયું હતું રસોઈ, એટલે હવે જમવા બેસી ગયા છે. આજે 1 ટાણું છે અત્યારે, એટલે સ્નેહલે જો જમવાનું ચાલુ કર્યું છે. અમારા જમીન કુમારે બી જમવાનું ચાલુ છે. દૂધ પીવે છે, એમને છાશ નહીં ભાવતી. અને પલળીને આવ્યા કશું. અને જો મિત્રો હું પણ બેસી ગઈ છું જમવા માટે. તો સરસ મજાનું જમી લઈએ, 1 ટાણું કરી લઈએ. અને જો મમ્મી પપ્પા બી આવી ગયા છે પલળીને. બહુ જો પપ્પા લોકો પલળીને આવ્યા બહારથી, જસ્ટ આવ્યા. માતાશ્રી ક્યાં છે? મમ્મી છે ને નવી સાડી પહેરીને ગયા હતા અને આખા ભીના થઈને આવ્યા છે. જો જો મમ્મી પપ્પા બંને પલળી ગયા છે એટલે હવે થોડીક વાર રહીને જમશે. બાકી અમે લોકો તો જમીએ છીએ. હવે ચાલુ કર્યું છે જમવાનું. જો આ શોપિંગ કરીને લાવી છે અને હવે 3 જણા બેસી ગયા છે જમવા માટે. બરાબર બની જમવાનું? હા ભોલાભાઈ તો હવે આઈપીઓ ની વાતો કરે છે બંને જણા. યાર બધી વસ્તુ લાવી ને જોવે છે. તો મિત્રો ફાઇનલી કામ પતી ગયું છે બધું અને વાગી ગયા છે 10:30 ને અમારા સ્નેહલબેન જાય છે સાસરે. સ્નેહલ આવજો, રોતા નહીં. કાલ પાછા આપણે. હા રોતી નહીં બેટા. કાલ પાછી રોઈશ નહીં. હા બેટા રોઈશ નહીં. નાના દર્શન કરીને જાય છે અને અહીંયા ભોલાભાઈ આરામ કરે છે, પપ્પા બી આરામ કરે છે. જેમ્બે મમ્મી જેમ્બે સ્નેહલ રોઈશ નહીં. ચાલ હવે કેટલું રોવે છે પણ. તો ચલો ફાઇનલી સ્નેહલ જાય છે. સ્નેહલ કાલે મળીએ આપણે સવારે. મિત્રો કાલે સવારે છે ને અમારે એક ફંક્શનમાં જવાનું છે એટલે એના માટે કરીને સ્નેહલ સાસરે જાય છે એટલે કાલે પાછી. આજે હરક પદુડા કેટલા ખુશ છે સ્નેહલને લઈ જવા માટે. નહીં ખુશ? નહીં જો સ્નેહલ ના રહીશું ખુશ નહીં. હા હવે તો નાખ દઈશ ને. જય બે. હા ચલો મિત્રો ફાઇનલી સ્મેલ પણ ગઈ, ઘરનું કામ બી પતી ગયું અને હવે થોડીક વાર ફોન મચેડીશું ને પછી સૂઈ જઈશું. પથારી કરી દીધી છે ને હવે સુવાની તૈયારીઓ કરીએ છીએ. તો જો મારો ખાટલો પથરાઈ ગયો છે, મમ્મી સૂતા છે, અહીંયા પપ્પા. મમ્મી ગુડ નાઇટ. ચાલો તો સ્નેહલ તો ગઈ સાસરે અને ભોલાભાઈ રૂમમાં સૂઈ ગયા છે. બાય બાય. ચલો તો ચલો મિત્રો હવે મળીએ નવા ફ્રેશ વ્લોગમાં. ત્યાર સુધી બધાને બાય બાય, ટેક કેર, જય શ્રી કૃષ્ણ. અને વ્લોગ ગમ્યો હોય તો ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ. ચલો મળીએ નવા ફ્રેશ વ્લોગમાં. ત્યાર સુધી બધાને બાય બાય.